સમજાવીને એક ભાઈને એક ભાઈની બહુ ટીકા કરતા હતા, ફલાણા ભાઈનું નામ ન લેવાય ને હામો મળે તો અફસુકન ને પછી તુકારા માંડ્યો કરવાનું, જેમ તેમ માંડ્યો બોલવા. પછી ઓલે કીધું તમે જેને જેમ તેમ બોલો છો ને મારા હગા બનેવી થાય એમ ઓમ મારે ને હારો ઓમ મારું રાખે બહુ ઓમ 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 મીઠું થાય કડે સીડ્યો કડે એટલે કે સમજી વિચાર મોતી સभी एक रंग एक में हो मोल रंग मिलेगा जवेरी तो कीमत कर जानिए कहे कवि बीरबल सुनो सा अकबर आदमी को तोल एक बोल में पिछानिए અને તમે પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય. સત્ય સનાતન ખોટું ઉપાડ થાય પછી હમું થાય નહીં. હું મારા અનુભવની વાત કરું. મેં રાજકોટ પ્રોગ્રામમાં ગયા ને એક ભાઈ અમને ચા પીવા લઈ ગયા, રેડિયો ચાલુ કર્યો. એક રેડિયાની વાત કરી દઉં થોડી એક મોટો રેડિયો મારી પાસે ગાંધીગ્રામમાં રહેતો ને જ્યારે હું બંધ હતો તો પાડોશી મને કે રેડિયો કેમ બંધ છે? મેં કીધું રેડિયો ખોટકાઈ ગયો. મને કે હું કારીગર છું એનો ભલામણ લાવો મેં રેડિયો દીધો એટલે મને કે હાંસી લઈ આવો, હથિયાર મગાવ્યું મારી પાસે, હથોડી લઈ આવો, પકડ લઈ આવો. મેં પ્રાઇમસની પિનસી કે બધું દીધું. અને ભાઈ અવળા હવળા વાયર હતા એ વીખીને ક્યાં ચોંટાડેલા હતા ઉખેડીને ક્યાં ઉખેડેલા હતા ચોંટાડીને ક્યાં પાટિયું બંધ કરીને મને કે લ્યો એટલો સામાન વિધ્યો. ખરેખર કોડીનારમાં હું પ્રાણભાઈ દિવાળી બેન બેઠા હતા. હકીકત છે તમને કહું છું. એક જણો હું ભર્યો આવીને મને કે હેમું ગઢવી ગુજરી ગયા તમે કે નહીં? મને કે તું તો રાતે આવતો જ નહીં. હવે એને હું કેવું તું મને ખબર હતી કે હેમું ગઢવી ગુજરી ગયા એ માયલા તમે ગઢવી અથવા તો એ તમને હગાવાલા થાય, પણ ફગ્યો એવો ભાઈ ફગે પછી ભેળું ન થાય કોઈ દિવસ. આહા પછી તો એ ગાળા જાવો તો પણ એક કડી ગાય મારે એક પ્રસંગ કઈ મારી વાત પૂરી કરવી છે. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, કીડિયું ને કણિયું હાથીડા ને માણો ઈ હરીની હાટડીએ મારે રોજનું હટાણું. ને છેલ્લી કડી ધણીને તો ધાર્યો નાની વ્યાધિ દીધી સગડી વાની, ધણીને તો ધાર્યો નાની વ્યાધિ દીધી સગડી વાની, પિંગળને મળ્યું છે મોટી પેઢી ઠૂઠે ઈ હરીની હાટડીએ મારે રોજનું હટાણું. ધણીને તો ઠાર્યો નામે યાદી દીધી સગડી વામે. એનો એક પ્રસંગ સાંભળજો મિત્રો. લંકાની ધરતી છે, અધિક રાઈટનો ટાણો છે. અશોક વનમાં માતા સીતાજી બેઠા છે. અર્ધિક રાઈટે 80 વર્ષના ડોસી આવે છે, ડગમગતા દેહે. સીતાજીને આવીને એટલું કહે છે દીકરી બેન. સીતાજીને એમ થયું મને આ લંકામાં દીકરી બેન કેનાર કોણ આવ્યું? નામ જોયું તો 80 વર્ષના ડોસી હશે. ઓ માં તમે અહીંયા? હા દીકરી તારા માટે આવી છું, તારી પાસે આવી છું, કામે આવી છું, ચોકીદારીનું નજરું ચૂકવીને આવી છું, 80 વર્ષની ઉંમરે આવી છું, અડધી રાતને ટાણે આવી છું એટલા માટે કે તારા માટે આ બધો જંગ ખેલાણો છે. આ બહુ સરસ સાંભળે છે બેનું દીકરી સાંભળે વાતું ન કરો. 80 વર્ષના ડોહી જાનકીજીને કહે છે કે તારા માટે આ જંગ ખેલાણો છે ને, આ યુદ્ધ મંડાણ થઈ ચૂક્યા છે. આ લંકાની ધરતી ઉપર કઈક કેટલા છોકરા માવતર વિનાના થાય, કઈક બાયુના ચૂડલા નંદવાશે, એ તારા માટે થાય છે ને. હા જનકની દીકરી જાનકીજી ધ્રુજી ગયા છે. ઓ માં સાચી વાત, તો હું શું કરું? એટલે જ આવી છું કે તું સહન કરી શકીશ. તું સ્ત્રી છો અંતે મા બાપ વિનાના છોકરા જે રાડું નાખશે તારાથી સહન થાય? બાયુના ચૂડલા નંદવાય તું જોઈ શકીશ? ના માં મારાથી નહીં સહન થાય. તો હું શું કરું? એટલે તો આવી છું. સાંભળજો શું કહેવાય આવ્યા છો. એક રાવણનું પટરાણી પદ સ્વીકારી લે ને તો આ બધી હોનારત અટકી જાય, આ બધું બંધ થઈ જાય. આહા
એ જ ક્ષણે માં બોલ્યા છે જાનકી, ઓ માં, અડધી રાતને ટાણે 80 વર્ષની ઉંમરે આવી સલાહ દેવા મને તમે અહીં આવ્યા કે રાવણનું પટરાણી પદ સ્વીકારી લો? માં, આ તારો દોષ નથી, આ લંકાની ધરતીનો ધૂળનો દોષ છે કે તને અડધી રાત 80 વર્ષની ઉંમરે આ તને વિચારો આવે છે. માન કે હું તારું કયું કરું અને હું રાવણનું પટરાણી પદ સ્વીકારી લઉં તો તને બીજી ખબર છે શું? મારે પગલે પગલે ભારતની આર્ય નારી પગલા માન છે. સીતાને રાવણને આધીન થવું પડ્યું તો આપણો શું વાંક? સીતાને રાવણને આધીન થવું પડ્યું તો આપણો શું વાંક? એ મારે પગલે પગલા માનશે ને તે સ્ત્રીઓ કુલતા થાય એના કરતા વિધવા થાય એનું મને કોઈ રંજ નથી. ભલે વિધવા થાય અને વિધવા બાયુ થાય, વર્ણશંકર બાયુ થાય, ઉલટા બાયુ થાય, એની પ્રજા વર્ણશંકર થાય, એના કરતા મા બાપ વિનાની થાય એમાં મને જરાય વાતો. આ રામાયણનો, જૈન રામાયણમાં આ પ્રસંગ છે. રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ એ રામાયણનો આ પ્રસંગ છે. અને હું ન ભૂલતો હું, ખેર મને મહારાષ્ટ્રનું નામ યાદ નથી, પણ એ તો રામાયણની વાત છે. પણ કાલ સવારે તમે ગિરનાર દરવાજે ઉભા રહ્યો છે, આપણા ધરતીની જ વાત તમને કહું. અડધી રાતે બાઈ ઉઠે, આપણા જુનાગઢમાં કઠિયારાની બાઈ અડધી રાતે કસોટા વારી અને પાડોને ઉઠાડી કેસ મારો દીકરો પોઢાડ્યો પારણામાં, જાગી જાય તો ધ્યાન રાખજો, હું તો ડુંગરમાં લાકડા કાપવા જાઉં છું. નીકળી જાય, છોકરાને હુરાવી પાડોને ભરોય ગિરનારમાંથી લાકડા કાપી કાપી બપોર થાય, તરદાર તડકો હોય, માથે ભારા લઈ લઈ અને તલેટીથી આવતી હોય બાયું, અને પછી હરાજી કરવા બજારમાં ઊભી હોય, લ્યો કોઈ લાકડાના ભારા, લ્યો કોઈ લાકડાના ભારા. એમાં કોઈ પુરુષ આવીને એમ કે શું ભારાનો ભાવ રાખ્યો? કે 10 રૂપિયા, 8 રૂપિયા દેવા. આમ હજારો રૂપિયા વાપરી નાખતો હોય, પણ એક ગરીબ બાઈને કરગર આવે છે 2 રૂપિયા હાલતી છે. આવા મનના મરેલા માણસો ઘણા હોય છે. માર્કેટમાં તો શાક લેવા કરોડપતિના દીકરા જાય ને થેલીઓ લઈને, પછી ઓલી વાઘરીની દેવી પૂજકની બાઈ છે એ આમ દેતી હોય શાક, તો એ શાક નાખે પેલા 2-3 રીંગણા પોતે નાખી દે થેલીમાં, અને ઓલી બાઈ એમ કે તારું ભરાતું હોય તો લઈ જાને ભલા માણસ. આવા મનના મરેલા માણસો. એ 8 રૂપિયા, ઓલી બાઈ કે ના ના અમે હવારની ગયું બાપા, થાકી ગયો, 10 રૂપિયા હું વાંધો, ઓલો કે 8, આ કે 10, 8, 10. અચાનક 8 રૂપિયામાં ભારો વેચી નાખે. કારણ શું? હૈયામાં દૂધ ઉભરાણું છે, મારો દીકરો ઉઠી ગયો છે, એ રાડું નાખે છે, એ ભૂખ્યો છો છે. 8 રૂપિયામાં, એ 8 રૂપિયામાં ભારો વેચી બજારમાંથી બાજરો લઈ રોટલો ઘડી દીકરાને ખવડાવે, પોતે ખાય. એને જો સંપત્તિ જીવનમાં મહાન હોત તો એને બજારમાં બેસી જતા નથી આવડતું. પણ રૂપિયો મહાન નથી, જીવનની સંસ્કૃતિ કંઈક મહાન છે.